અને હવે સમાચાર વિગતવાર જોઈએ। અમદાવાદના ખ્યાતિકાંડને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિકાંડના આરોપી એક બાદ એક ઝડપાઈ રહ્યા છે। તેવામાં હવે સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવી છે। જ્યારથી આ ખ્યાતિકાંડ બહાર આવ્યો છે ત્યારથી સંજય પટોડિયા ફરાર હતા, ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। જો કે અંતે ક્રાઇમ બ્રાન્ચે સંજય પટોડિયાને ઝડપી લીધો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંજય પટોડિયાની ધરપકડ કરી। ધરપકડથી બચવા સંજય પટોડિયા રાજકોટમાં છુપાયા હોવાની પણ જાણકારી મળી છે। રાજકોટથી અમદાવાદ આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી। ગઈકાલે રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચે સંજય પટોડિયાને દબોચી લીધો। ગોતામાં પોતાના મિત્રના ઘરેથી સંજય પટોડિયાની ધરપકડ થઈ છે। ફરિયાદ પહેલા રાજકોટમાં પોતાની હોસ્પિટલમાં રોકાણ પણ કર્યું હતું। આરોપી બેરિયાટ્રિક્સ વિભાગમાં સેવા આપતો હતો। બેરિયાટ્રિક્સ સર્જરીનો પીએમજે યોજનામાં સમાવેશ થતો નથી। આરોપીએ ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં આવતી સારવાર કરી હતી। આરોપી સંજય અમદાવાદથી રાજકોટ પોતાની ગાડીમાં ગયો હતો। રાજકોટથી ટ્રાવેલ્સ દ્વારા રાજસ્થાન ગયો અને ગોતામાં મિત્રને ત્યાં જામીન અરજી અંગેના કામ માટે આવ્યો હતો। ડોક્ટર આજે બનાવ બન્યો છે જ્યારે 11 તારીખે એ દિવસે એમણે ત્યાંથી 12 તારીખે હોસ્પિટલથી નીકળી ગયેલા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી ગુનો નોંધાયા અગાઉ અને એમણે પોતાની જે રાજકોટ ખાતેની હોસ્પિટલ છે ત્યાં જઈને રાત્રિ રોકાણ કરેલું અને બીજા દિવસે ગુનો નોંધાયા બાદ અગાઉ જણાવ્યું એમ રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં દિલ્હી ખાતે એમણે રોકાણ કરેલું છે। પીએમજે યોજનામાં બેરિયાટ્રિક સર્જરી હજુ સામેલ કરવામાં આવેલી નથી, પણ હમણાં છેલ્લા કેટલાક સમયથી બેરિયાટ્રિક સર્જરીને હેલ્થ ઇન્સ્યોરન્સમાં સામેલ કરવામાં આવેલી છે। તો આખરે સંજય પટોડિયાને ઝડપી લેવામાં આવ્યો છે। અગાઉ તે રાજસ્થાન ગયો હતો, રાજકોટ ગયો હતો, ત્યારબાદ અમદાવાદ આવ્યો। જો કે અમદાવાદમાં આવતાની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો છે। 3 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સૌથી પહેલા પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ ચિરાગ રાજપૂત સહિત એક સાથે 4 મોટા માથાને ઝડપવામાં આવ્યા હતા। ચિરાગ રાજપૂતને રિમાન્ડ પણ મોકલવામાં આવ્યું, તેની પૂછપરછ થઈ। સંજય પટોડિયા ફરાર હતો, જો કે હવે તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે। જો કે હવે રાષ્ટ્રીય કોઠારી અને કાર્તિક પટેલ આ 2 મોટા માથા પણ ઝડપાવાના બાકી છે।